ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝિક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગીલા બનાવવા ભરૂચના ખરજ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝિકના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે મુલાકાત લીધી હતી. ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપદ્ધતિની ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે જાણી ચર્ચા વિચારણા કરી હતી. ઉત્પાદનથી બનતા નાયલોન, વિસ્કોસ વૂલ, સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તું કપડું કઈ રીતે બનાવી શકાય એની પણ જાણકારી મેળવી હતી. આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ.કે. અગ્રવાલ, યુનિટ હેડ સંજયકુમાર વર્મા અને પ્રોડક્શન મેનેજર મનમોહનસિંહ જોડાયા હતા. વિસ્કોસ ફાઇબર ઉત્પાદન ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે. વિસ્કોસ ફાઇબરમાં બિરલા સેલ્યુલોઝ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ભારતમાં 7 પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે, જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે. ગુજરાતમાં 1100 એકર જેટલી જમીન નવસારીમાં ફાળવવામાં આવી છે, જેમાં આગામી સમયમાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે. दुनिया में भारत सबसे जनसंख्या वाला देश है और हम 2030 तक 176 बिलियन से उठा करके 350 बिलियन के मार्केट साइज पे जाएंगे. उसमें मैन मेड फाइबर की बड़ी भूमिका है. उसमें पॉलिस्टर भी है, नायलॉन भी है, लेकिन विस्कोस जो है तो मैन मेड फाइबर, लेकिन वो नेचुरल चीजों से आता है, प्लांट से आता है. और उसमें ये बिरला जी का, आदित्य बिरला ग्रुप का बहुत बड़ा योगदान है. तो मैं उसको देखने आया कि आखिर इसका योगदान है तो कैसे और जो जरूरत पड़ेगा उसकी पूर्ति ये करेंगे. दूसरा, इनका एक स्टूडियो के रूप में इन्होंने कहा, लेकिन मैं कहता हूं देश भर का कलेक्शन था कि कैसे विस्कोस के अच्छी बड़ी कई क्वालिटी हैं, एक्सल हैं, विस्कोस हैं और क्या क्या नाम है. उन सबको किस फाइबर के साथ मिलाने से बेटर होगा, क्योंकि हम दुनिया में 90% 70% सिंथेटिक फाइबर चल रहा है, लेकिन भारत के अंदर मिक्स सिंथेटिक चलता है. तो उसमें ये विस्कोस का टेक्सचर और फीलिंग कैसा आता है वो भी देखने को मिला हर कपड़े में. गुजरात, मैं मानता हूं कि दुनिया का कपड़े के में और खास करके सूरत एरिया, सूरत, भरूच जो भी है, ये अपने आप में एक हब है. सारे चीज यहाँ है. कॉटन भी है, विस्कोस भी है, सिंथेटिक भी है. तो इसीलिए आज एक भारत टैक्स का रोड शो है, उस पे सर, भारत में 7